સુરતીઓ સાવધાન, ઉનાળાની શરૂઆત પહેલા જ આઈસ્ક્રીમ અને દૂધના 9 નમૂના ફેલ. જાણીતી ડેરીઓમાં પણ નીકળી ખામી. સુરત દક્ષિણ ગુજરાતના હબ ગણાતા સુરત શહેરમાં ગરમીનો પારો વધે તે પહેલા જ લોકો ઠંડા પીણા અને આઈસ્ક્રીમ તરફ વળ્યા છે. જોકે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કરેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પાલિકા દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના ચેકિંગમાં દૂધ અને આઈસ્ક્રીમના કુલ 9 નમૂના સબસ્ટાન્ડર્ડ હલકી ગુણવત્તાના જાહેર થયા છે, જે લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો કરી શકે છે. જાણીતા આઈસ્ક્રીમ પાર્લરમાં ઓછું મિલ્ક ફેટ. પાલિકાના ફૂડ વિભાગે પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલ જાણીતા સિદ્ધિ આઈસ્ક્રીમમાં તપાસ હાથ ધરી હતી. અહીંથી લેવામાં આવેલા કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમના નમૂનામાં નિર્ધારિત માપદંડ કરતા મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું હતું. આ ઉપરાંત શહેરની વિવિધ ડેરીઓમાં પણ ગાય અને ભેંસના દૂધના નમૂના ગુણવત્તામાં ઊણા ઉતર્યા છે. આ ડેરીઓના નમૂના થયા ફેલ. તપાસ દરમિયાન સુરતના અલગ અલગ વિસ્તારમાંથી લેવામાં આવેલા દૂધના નમૂના સબસ્ટાન્ડર્ડ મળ્યા છે, જેની યાદી નીચે મુજબ છે. શ્રીનાથ દૂધ ડેરી કતારગામ ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ, શ્રી કૃષ્ણા ડેરી બમરોલી ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ, A1 ડેરી ઊન અને ચામુંડા ડેરી ઊન ગાયનું દૂધ હલકી ગુણવત્તાનું, શ્રી ભાગ્યલક્ષ્મી ડેરી નાનપુરા ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ, ASK પટેલ ડેરી પાંડસરા અને ઉધનાનો તબેલો ગાયના દૂધમાં ભેળસેળ કે ખામી, રાધે દૂધ મંડળી અબ્રામા રોડ ભેંસનું દૂધ સબસ્ટાન્ડર્ડ. કડક કાયદાકીય કાર્યવાહીની તૈયારી. સુરત મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈ પણ એકમને છોડવામાં આવશે નહીં. આ તમામ 9 એકમો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના કડક નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉનાળાની સિઝનમાં ઠંડા પીણા અને દૂધની બનાવટોનો વપરાશ વધતો હોવાથી પાલિકાએ આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન ચેકિંગ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમનદીપ કૌરની સાથે. હું બીઆર ગુરબત, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. માનનીય કમિશનર સાહેબ શ્રી, માનનીય ડેપ્યુટી કમિશનર રિજનલ હોસ્પિટલ સાહેબ શ્રી અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી અલગ અલગ સંસ્થાઓમાંથી અલગ અલગ ઝોનમાંથી નમૂનાઓ લઈ પૃથ્થકરણ હેઠળ લેબોરેટરીમાં મોકલાવી આપવામાં આવે, જે પૈકી 9 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. આ નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર છે. તેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું છે અને સોલિડ ફેટનું પ્રમાણ પણ ઓછું છે. તે અનુસાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.